પ્રગટે. અને અમારા કથા જગત માટે 6 મહિના બહુ ટૂંકો ગાળો કહેવાય. ખૂબ ટૂંકા ગાળાની અંદર આમ 6 મહિના તમને ઘણા લાગે, પણ અમારા કથા વિશ્વ માટે 6 મહિના બહુ ટૂંકા કહેવાય. કથાના આયોજનો 2-2, 3-3 વર્ષ અગોતરા એના આયોજનો થતા હોય, એની 2-2, 3-3 વર્ષ અગાઉની તારીખો હોય અને આયોજનો. પણ 6 મહિના જેવા સરસ મજાના ટૂંકા ગાળામાં આખા ગામે મળી અને આટલો સુંદર ભવ્ય ભગવત કાર્ય હરિકથાનું આયોજન અહીંયા ગામ સમક્ષ થઈ રહ્યું હોય અને ગામના વાસીઓના હૃદયમાં જે હરખની હેલી. અમારા સૌરાષ્ટ્રમાં ઓલું આમ કે કંચન વરસે મેઘ. આજ આનંદ, આજ ઉછરંગ. બધા લોક ડાયરાઓ સાંભળીને બધા આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી અમારા આંગણે આજે કંચન વરસે મેં. કંચન એટલે સોનું, કંચન માને સુવર્ણ માને ગોલ્ડ. હવે કંચન વરસે મેઘ, આપણને બધાને ખબર છે કે અહીંયા કઈ સોનાની પાઇટુના, સોનાના બિસ્કિટના વરસાદ નથી થતા. અહીંયા કઈ સોનાના વરસાદ થયા છે? પણ 2 મિનિટ માટે ધારી લ્યો કે ઉપરથી સોના સુવર્ણનો વરસાદ થતો હોય, સોનાની પાઇટુના વરસાદ થતા હોય અને ઈ જોઈને આપણા મનમાં કેવો હરખ થાય, એવો હરખ આજે આ ભાગવતજી આપણા ગામમાં આવ્યા છે. હા, એવો હરખ આપણા હૃદયમાં થતો. એટલે કહેવાયું આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને સખી અમારા આંગણે આજ તો કંચન વરસે ને. સોનાનો વરસાદ થતો હોય ને જે આનંદ થાય ને, એવો આજે આનંદ. હજારો વર્ષોથી ગ્રંથસ્થ એવા મદન મોહન માધવ શ્રી કૃષ્ણ, હજારો વર્ષોથી આ કૃષ્ણ ચરિત્ર ગ્રંથસ્થ થયેલું છે, ગ્રંથોમાં શબ્દસ્થ થયેલું છે. એ કૃષ્ણ ચરિત્ર, એ પાવન ચરિત્ર વ્યાસપીઠના માધ્યમે આવે અને વ્યાસપીઠના વક્તાના કંઠસ્થ થાય અને શ્રોતાઓના કર્ણસ્થ થઈ અને સાક્ષાત પ્રભુ આપણા હૃદયસ્થ થવા માટે આવ્યો છે. ભગવાન આપણને આમ ટકોરા મારીને કહે છે કે બારી બારણા ઉઘાડો, રોશનીથી જગમગ કરો, આજે હું સાક્ષાત ભાગવત રૂપે તમારા આંગણે આવ્યો છું. ભગવાન તો અહીંયા આવી પધારી ચૂક્યા છે, આવી ગયા છે. દરવાજો આપણો ખટખટાવે છે. પ્રશ્ન ઈ છે, આપણે આપણા હૃદયના દ્વાર ખોલવાના છે કે નહીં? ભગવાન આપણા હૃદયના દરવાજે ઊભો રહીને ટક 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 ટકોરા મારે છે. હવે પ્રશ્ન એ છે કે આપણે આપણા હૃદયના દ્વાર ભગવાન માટે ખોલવાના છે કે નહીં? ત્રેતાયુગમાં હનુમાનજી મહારાજે પોતાની છાતી ચીરી અને સમસ્ત સમાજને દર્શન કરાવ્યા કે મેરે હૃદય में सिया राम बसते हैं. મારા હૃદયમાં સીતારામનો વાસ છે. ભગવાનને ખબર છે કે આ કળિયુગના માણસો છે. એ ત્રેતાયુગ હતા અને એમાંય પાછા હનુમાનજી હતા. તો છાતી ચીરી અને બતાવી દે કે મારા હૃદયમાં મારા ઠાકુરજી છે, મારા સીતારામ છે. ભગવાનને ખબર છે કે તો ત્રેતાયુગ હતા ને એમાંય પાછા હનુમાનજી. આ કળિયુગ અને એમાંય પાછા મારા ને તમારા જેવા વિષયી જીવો, સંસારી જીવો. આપણું ગજુ નથી કે છાતી ચીરીને દર્શન કરાવી દઈએ કે અમારી અંદર ભગવાન બેઠો છે. ભગવાનને ખબર છે કે આ કળિયુગ છે. ભગવાને કીધું કળિયુગ છે તો તમારો રસ્તો હું થોડોક સહેલો કરી દઉં. કળિયુગના કોઈ જીવ પોતાની અંદર ઈશ્વર છે એનો પુરાવો આપી શકે કે કેમ?
એ કોયડો તો હજી અકબંધ છે. પણ ભગવાને કૃપા કરી કે આ કળિયુગની અંદર જ્યારે સાધક હરિકથાના માધ્યમે મારું પાન કરે, હરિકથાના શબ્દો એના કર્ણપટલમાં અથડાય અને એના કર્ણ માર્ગ દ્વારા એના હૃદયમાં હું સમાઈ જાઉં, આ ભગવાને આપણા મારા ને તમારા માટે કળિયુગમાં કરેલું આ સુંદર મજાનું સાધન આ હરિકથા. આપણા મનીષીઓએ 3 કર્મો પાડ્યા છે. પ્રારબ્ધ, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ. અને શાસ્ત્રોક્ત પરંપરામાં અત્યારે ન જઈએ, એનો પણ સમય આવશે ત્યારે આ બધા કર્મના પ્રકારો એનું પણ દર્શન સરસ મજાનું આવે છે. કરદમ ઋષિ અને દેવહૂતિ માતાને ત્યાં કપિલ નારાયણ નું પ્રાગટ્ય થાય છે અને ત્યારે કપિલ નારાયણ દેવહૂતિ માતાને જે બોધ આપે છે, કપિલ ગીતા, એની અંદર સુંદર મજાના કર્મના સિદ્ધાંતો નું દર્શન કરાવ્યું છે. પણ આપણા લોકચાલની ભાષામાં, લોક બોલીમાં કહીએ તો મનીષીઓએ કર્મના 3 પ્રકારો પાડ્યા છે. આપણે એમ કહેતા હોય ને સરસ મજાનું સત્કર્મ થાય છે, આ કથા સરસ મજાનું સત્કર્મ. મારે બહુ વિનમ્રતાથી કહેવું છે, કથા સત્કર્મ નથી. કથાને, યજ્ઞને, હવનને આપણે બધું સત્કર્મ કહીએ, પણ આ સત્કર્મ નથી. જો એક થાય કર્મ, જે હું ને તમે રોજ કરીએ છીએ, આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવ પ્રમાણે, જેનો જેવો સ્વભાવ એવું એ પ્રકારના એના કર્મો. હું ને તમે મારા ને તમારી પ્રકૃતિ મુજબ જે પણ કાંઈ કરીએ એ સાધારણ કર્મ થયું. બીજું કહેવાય સત્કર્મ. સત્કર્મ કરવા માટે સાધન જોઈએ, સંપત્તિ જોઈએ, સંકલ્પ જોઈએ. એ પૂર્વ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે કોઈ જીવના હાથથી પરોપકાર થાય, સત્કર્મ થાય, એને કહેવાય સત્કર્મ. પણ અત્યારે જે હું ને તમે જેના સહભાગી બન્યા છીએ, હું ને તમે જેના દર્શન કરીએ છીએ, એ કર્મ નથી, એ સત્કર્મ નથી, એ ભગવત કર્મ છે. ભગવાન કરી રહ્યો છે ને ભગવાન કરાવડાવી રહ્યો છે. હા, સત્કર્મ જીવ પોતે કરે. સત્કર્મ શું કામ આ કથા સત્કર્મ શું કામ નથી? કારણ કે સત્કર્મ જીવ પોતે કરે. તમે કોઈ ભૂખ્યાને રોટલો જમાડો, તરસ્યા માટે પાણીનો પરબ બંધાવી દો, કોઈ અભાવગ્રસ્ત વિદ્યાર્થીની સ્કૂલની ફી ભરાવી દો, કોઈ અભાવગ્રસ્ત કન્યાનું કન્યાદાન કરાવીને સરસ મજાના એના વિવાહ કરાવી દો, આ તમારા હાથે થયેલું સત્કર્મ છે. આ તમારા હાથે થયેલું સત્કર્મ છે. આ તમે કરી રહ્યા છો. અને એમાંય તમારા પૂર્વ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એમ હૃદયથી એવો ઉમળકો આવે ત્યારે હાથથી એવા કાર્યો થાય. પણ આ કથા સત્કર્મ નથી. હું ને તમે આ ધારીએ ને તો આ કરી શકીએ એમ નથી. એટલે સત્કર્મ નથી, આ ભગવત કર્મ છે. આ ભગવાન પોતે કરી રહ્યો છે. મારા કંઠમાં બેસી અને સાક્ષાત માધવમાં બેસી, મારા કંઠમાં બેસીને સાક્ષાત માધવ અહીંયા માધવમાં બેસીને માધવની કથા ગાઈ રહ્યો હોય, એમાં કોઈ આ દીપાલી બેન નું ગજુ નથી. અને તમારી અંદર બેઠેલો માધવ માધવની કથા સાંભળી રહ્યો છે. ગ્રામવાસીઓ તો હોય જ, ગામનો સરસ મજાનો આયોજન છે, પણ ગામના દીકરીઓ, જમાઈઓ એ પણ બહાર ગામથી આવે અને બીજા પણ સ્નેહીજનોને આમંત્રણ મળ્યું હોય, અને એટલે ગામવાસીઓ તો હોય જ, એ ઉપરાંતના બધા મહેમાનો જો આવતા હોય, એ મહેમાનોને મારે કેવું છે, તમે આવ્યા નથી, तुम आए नहीं हो, तुम बुलाए गए हो. તમે આવ્યા નથી, તમને બોલાવવામાં આવ્યા છે.
અને બોલાવવામાં એટલે કોઈ કથાના આયોજન સમિતિએ બોલાવ્યું હોય કે તમારા સાસરા પક્ષ વાળાએ કે તમારા જે પણ સ્નેહી મિત્રો વર્તુળે કે સગા સંબંધીઓ એમને બોલાવ્યા, એને નથી બોલાવ્યા. સાક્ષાત મારા કૃષ્ણની હાકલ થઈ છે, સાક્ષાત મારા શ્રી કૃષ્ણનો આદેશ થયો છે, એટલે તમે આવ્યા છો. હા, તુમ આયે નહીં હો, બુલાએ ગયે હો. એટલે આ ભગવત કાર્ય છે કે જે કરે છે, ઈ ગાય છે, ઈ સાંભળે છે, ઈ પણ ભગવાનની ઉદારતા એટલી છે કે એમાં મારું તમારું નામ લખી નાખે છે પત્રિકામાં. હે, પત્રિકામાં મારું તમારું નામ લખી નાખે. જો મેળામાં જઈએ ને, સાતમ આઠમના મેળા થાય કે જે પણ મેળાઓ સુંદર મજાના થતા હોય, તો મેળામાં બધી ચકડોળ આ તે બધું હોય અને રમકડાની દુકાનોની લાઈન લાગી હોય. અથવા તમે ગામમાં જાઓ, રમકડાની દુકાન હોય, સરસ મજાનું તમારો દીકરો પોતરો પોતરી દાદા લઈ ગયા હોય કે પપ્પા લઈ ગયા હોય રમકડાની દુકાનમાં, અને છોકરાએ આંગળી મૂકી કે આ રમકડું જોઈએ. દુકાનવાળાને કીધું કેટલા? તો કે 500 રૂપિયા. એટલે પેક કરી દે, મારા દીકરા કે દીકરીને રમકડું જોઈએ છે, પેક કરી દે. પછી ઓલો બિલ બુક કાઢે. બિલ કોના નામનું લખવું? તો કે મારો દીકરો છે, મારી દીકરી છે, પોતરો છે, પોતરી છે, જે પણ હોય એના નામે બિલ લખાવે. હવે વિચાર કરો, ઈ 5-6 વર્ષનું 4-5 વર્ષનું બાળક 500 રૂપિયા ક્યાંય કમાવા ગયું તું? હે, ઈ 500 રૂપિયા ક્યાંય કમાવા નથી ગયું. એના પપ્પા કે એના દાદા એને રમકડાની દુકાને લઈ ગયા અને એને એટલો હરખ છે, રમકડું અપાયું અને બિલમાં પોતાના દીકરાનું નામ લખ્યું. શું કામ? કારણ કે એને પ્રેમ છે એના પુત્ર ઉપર કે એની દીકરી ઉપર, એટલો પ્રેમ છે કે બિલમાં એના દીકરા કે દીકરીનું નામ લખ્યું. એમ આ કરવા વાળો ઈ છે, કરાવવા વાળો ઈ છે. એને આ આપણે એના સંતાનો ઉપર પ્રેમ ઉમડી પડ્યો કે સંતાનો ઉપર પ્રેમ છે એટલે બિલમાં કંકોત્રીમાં નામ લખી દીધું કે દીપાલી દીદી કથા ગાઈ રહ્યા છે અને માધવ કંપો આજે કથા સાંભળી રહ્યો છે. સરસ મજાનું આયોજન, અને એમાં સર્વે મુખ્ય દાતાઓ, વાડિયા પરિવાર હોય તેમજ સમસ્ત અનેકો પરિવારોનો આ સહયોગ છે. અને હરખ એ વાતનો થાય કે જે દાતાઓ છે, જેના નિમિત્તે, જેના સહકારથી આ કાર્ય સરસ મજાનું થઈ રહ્યું છે. જુઓ, ધર્મને નિભાવવા માટે પણ અર્થ જરૂરી છે. વગર અર્થે ધર્મનું વહન પણ ન થઈ શકે. વગર લક્ષ્મી, એ નારાયણનું ભજન કરો પણ લક્ષ્મી ન હોય તો નારાયણનું ભજન ન થાય. નારાયણનું ભજન કરવું હોય તો આ પહેલા તો આ બધું બાંધવું પડે, આ બધી વ્યવસ્થા કરવી પડે. એટલે આર્થિક સહકાર સર્વે દાતાઓનો થયો એટલે આ સરસ મજાનું કાર્ય દીપી ઉઠ્યું. અને આનંદ એ વાતનો કે કોઈ દાતાઓના મનમાં એવો અહમનો ભાવ નથી કે આ અમારું આયોજન છે, આ અમે કર્યું, અહીંયા અમારી તકતી, અહીંયા અમારો બિલ્લો, કોઈના છાતીએ બિલ્લો નથી લાગ્યો. બોલો, આ બહુ મોટી ઘટના છે. આવા મોટા મોટા જે આયોજનો થતા હોય, બધાને એમ હોય મારો બિલ્લો ક્યાં? મુખ્ય દાતાનો બિલ્લો, મુખ્ય યજમાનનો બિલ્લો. હે, બસ આટલું સુંદર કાર્ય થઈ રહ્યું છે અને અમારા ઉપર માં લક્ષ્મીની કૃપા છે, માં સરસ્વતી, માં લક્ષ્મીની કૃપા છે. તો અમારી સદલક્ષ્મી આવા સદ કાર્યમાં વપરાય, એના માટે સર્વ દાતાજનો પણ જોડાયા.